નમસ્કાર મિત્રો. હું વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટનો વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટીમાંથી બોલું છું. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી મૂવીની જેને ગુજરાતનો ઇતિહાસ બદલી દીધો. એ મૂવી જોવાથી ગુજરાતીઓને લોકો અલગ દ્રષ્ટિથી જોવા મળે. એક લો બજેટમાં બનેલી ફિલ્મ તે કઈ રીતે કરોડોની કમાણી કરી શકે, તેનો સાચો મતલબ કે એનો સાચો ઉદ્દેશ્ય આપણાને આ મૂવીમાં જોવા મળે છે. કે 50 લાખના બજેટમાં બનેલી ફિલ્મ 150 કરોડ પણ કમાવી શકે છે, એની દ્રષ્ટિ આપણાને આ મૂવીમાં આપી છે. તમને ખબર છે કે આ મૂવી આટલું સક્સેસફુલ કેમ થયું? કારણ કે આ મૂવીમાં કામ કરેલા દરેક કેરેક્ટરે એક કેરેક્ટરે પોતાની ફીસ લીધી ન હતી. કે જે 50 લાખ ખર્ચો થયો હતો એ તે ખાલી કેમેરા પાછળ અને શૂટિંગ માટે જ થયો હતો. એક પણ એક્ટરે ફીસ લીધી ન હતી. અને જો કે આ વાત સાચી છે, 50 લાખમાં મૂવી બન્યું, પણ મૂવીને માર્કેટિંગ કરવામાં બીજો 1 કરોડ ખર્ચો થયો હતો. હું તમને કહું છું, એ બહુ માર્કેટમાં લોકોએ બહુ ચર્ચા કરી નથી અને લોકોને બહુ ખબર નથી, પણ મૂવી બનાવવા અને માર્કેટ કરવામાં 1.5 કરોડનો ખર્ચો થયો હતો. તો આપણે વાત કરીએ કે લાલો મૂવીની, તો લાલો મૂવીની સ્ટાર્ટિંગ એક જોરદાર કેરેક્ટરથી થાય છે. કે જે એક એવા કેરેક્ટરની કે જે દરેક પરિસ્થિતિમાં ખુશ રહેતો હતો, ભગવાનનું નામ લેતો હતો, પણ એના જીવનમાં એન્ટ્રી થઈ એક મિત્રની. કે મિત્ર છે, એ મિત્રનું નામ છે વ્યસન. વ્યસન આવવાથી તેની જિંદગી બદલાઈ ગઈ. એને એક પ્રસંગ છે, જ્યારથી એ ખાડામાં જવાનો ચાલુ થયો કે એની છોકરીને તે માવો લેવા મોકલે છે. એની વાઈફ ના પાડે છે કે ના ના તું ના જા માવો લેવા, પણ છતાંય એ કેરેક્ટર માનતો નથી, એટલે કે હીરો માનતો નથી, અને એની છોકરીને તે માવો લેવા મોકલે છે. રસ્તામાં જતાં જ એની છોકરીનું તે અકસ્માત થાય છે. હવે અકસ્માત થતાં એની ડોટરને તે દવાખાનામાં દાખલ થવું પડે છે. જ્યારે તે એની ડોટર દવાખાનામાં દાખલ થતી હતી ત્યારે એ લાલા પાસે પૈસા નહોતા, એટલે લાલાએ તે ઉધારી પર પૈસા શોધવાનું શરૂ કર્યું. કહેવાય છે ને કે મિત્રો સારા રાખવા ને તો ના રાખવા. કે લાલો મૂવીએ જ્યારે પૈસા શોધવા ગયો ત્યારે એ 10% 15% પૈસા પડતો હતો. ભગવાનની કૃપાથી એને મળી પણ ગયા, પણ જ્યારે એ પૈસા મળી ગયા અને એને છોકરીના અકસ્માતનું ટેન્શન હતું, એટલે એને થોડુંક આલ્કોહોલ લીધું, એટલે કે દારૂનું સેવન કર્યું. ત્યાંથી એની જિંદગી ખાડામાં જ પડવાની શરૂ થઈ. ઉધારી વધતી ગઈ. દિવસે દિવસે તે વધુને વધુ ડ્રિંક કરતો થયો, દારૂડિયો બનતો થયો, અને પછી લીધેલા પૈસા પાછા ના ચૂકવતા શું કરવા, એ દિવસે દિવસે દારૂડિયો બનતો થયો. વ્યસનમાં જ જતો થયો. ઘેર વિકટ પરિસ્થિતિઓનું નિર્માણ થઈ ગયું. ખાવા માટે ભોજન એટલે કે જમવાનું નહોતું, રાશન નહોતું, ઘેર ઝઘડા થતા થયા. એની છોકરી માટે પણ ફી નહોતો ભરી શક્યો. એટલે કે એવી વિકટ પરિસ્થિતિ આવી, એટલે તેને ચોરી કરવાનું છેલ્લું સૂઝ્યું કે હવે મારો ચોરી કર્યા વગર કોઈ રસ્તો નથી. એટલે પછી તે ચોરી કરવા માટે ગયો. એને શું કહેવાય, પૈસા મળી પણ ગયા કશેકથી, પણ આપણે ભૂલમાંથી લોક થઈ ગયો એક ઘરમાં. એ ઘરમાં લોક થઈ ગયો. એટલે એ જ્યારે ઘરમાં 7-8 દિવસ લોક થઈ ગયો અને પછી એને ઘરના લોકોની કિંમત ખબર પડી. એને સમજાયું કે ઘરવાળા જે કહેતા હતા એ સાચા માટે જ કહેતા હતા. એને થયું કે ચોરી ના કરવી જોઈએ, વ્યસન ના કરવું જોઈએ, અને એના પછી એની જિંદગીનો બદલાવ શરૂ થયો.
એને ખબર પડી ગઈ એટલે ભગવાન પણ તેની મદદ કરવા માટે આવ્યા. આ જ આપણું મૂવીનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ગમે તેવી પરિસ્થિતિમાં આપણે ભગવાનને ના છોડવા જોઈએ. જો આપણે ભગવાનને નહીં છોડીએ તો ભગવાન આપણાને નહીં છોડે. મિત્રો, આ મૂવી તમે હજી ના દેખ્યું હોય તો જરૂર દેખજો. દેખવા જેવું મૂવી છે. ખૂબ સારો સંદેશો મળશે, ખૂબ જાણવા મળશે. ધન્યવાદ.